તો સુરતની વાત, માંડવીના કાંકરાપાર ડેમમાં નહાવા પડેલા 4 યુવકો ડૂબ્યા। ગઈકાલે સાંજના સમયે બની હતી ઘટના। એક યુવક ડૂબી રહ્યો હતો, તેને બચાવવામાં અન્ય 3 યુવકો પણ ડૂબી ગયા। માંડવી પોલીસ અને માંડવી ફાયર ઘટના સ્થળે પહોંચ્યું, યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે। જ્યારે આપણે જણાવી દઈએ, માંડવી પોલીસ અને માંડવી ફાયર ઘટના સ્થળે પહોંચ્યું છે। નહાવા પડેલા યુવકનું મૃત્યુ થયું છે, તેની સાથે બીજા 3 યુવકો પણ તેને બચાવવા માટે પાણીમાં ઉતર્યા હતા। અને આ સાથે જ જ્યારે યુવક ડૂબી રહ્યો હતો, તેને બચાવવા માટે 3 લોકો ત્યાં પડ્યા અને સાથે ડૂબી ગયા। 4 યુવકો ડૂબી ગયા છે સાથે ટોટલ। તો આપણે જણાવી દઈએ કે માંડવી વિસ્તારની અંદર કાંકરાપરામાં નાહવા પડેલા 4 યુવકો જ્યારે ડૂબી ગયા છે, ગરકાવ થઈ ગયા છે ઊંડા પાણીની અંદર। માંડવી પોલીસ અને માંડવી ફાયર ઘટના સ્થળે પહોંચ્યું છે, તમામ માહિતીઓ હાથ ધરી રહી છે, કારણ કે એક વ્યક્તિને બચાવવા માટે બીજા 3 મિત્રો તેની અંદર પાણીમાં કૂદ્યા, તેને બચાવવા તો 3 પાછા ડૂબી ગયા।